આ શ્રાવણ મહિનો ભગવાન શિવ એવો મોટો બાપ છે, આખો મહિનો એનો બધાય દેવના એક એક વાર, આ મોટા બાપુનો આખો મહિનો. અત્યારે શિવાલય પહેલી નીકળો તો ઓમ નમઃ શિવાય સાંભળવા મળે, અને 12 માસ દરજીની દુકાને આમ નો શિવાય સાંભળવા મળે. લ્યો ત્યાંથી નીકળો આમ નો શિવાય. પણ ભોળોનાથ એટલે ભોળોનાથ છે. ભલે કોઈ પણ સંપ્રદાયના માણસો બાપુ એમ કહેતા હોય કે અમારો દેવ મોટો, ખોટી વાત. મોટા બાપુથી કોઈ મોટો છે જ નહીં. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ 3 થી જ હાલે બધું. ત્રણેયનો હપે તોડી નાખે એવો. ગણપતિ અરે બાંધવાનું છું ત્યારે બ્રહ્માને વિષ્ણુને કીધું તું ભગવાન શિવે તું પેલા જા. ગણપતિએ એક લાકડી વિષ્ણુને મારીને તો 3 ગલોટિયા ખવડાવી દીધા. બોલો. અરે ભાઈ ભોળોનાથ છે. તમને કહો એ આપ જોવો તો ખરા, કોઈ ખાલી ન જાય એના દરબારમાં. માણસ તો સમજ્યા, પણ રાક્ષસના પેટના બાકી ન મૂકે એને આપ્યું. એના દરબારમાં કોઈ ખાલી ન જાય. સપટી ભભૂત મેં ખજાના કુબેર કા. મૂળ કઈ હાવ એટલો ભોળોય નહીં, પણ મૂળ શાંતિનો દેવ. ગળદી નો ગમે એને, ટ્રાફિક નો ગમે. આવ્યો નથી, દીધું નથી, કાઢ્યો નથી. હું આવ્યો ફલાણું દીધું, નીકળ ને ભાઈ જા ને. ચંડમૂળ, મહિષાસુર, શુંભની શુંભ, જેટલા રાક્ષસો મોટા થયા એ બધી આ મોટા બાપુની કૃપા. એમાં ઓલો ભસ્માસુર આવ્યો. એટલે ભોળાનાથ કૈલાસ બેઠેલા. હું ભાઈ છોકરા હું આવ્યો એ કે વરદાન લેવા. માગ બેટા એટલે ખોટું મારે તારા ઉપાધિ નહીં. ભોળાનાથને ખબર નહોતી કે આમાં આપણી આંગળી નકુસામાં આવી જાય. ભસ્માસુરને કીધું માગ, એટલે ભસ્માસુરે કીધું જેની માથે હાથ મૂકવું એ ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું કીધું ભેગો ભોળાનાથ કોઈ જ દોડ્યો. તો હવે તું ઉભો રહેજે. હણ જે ભોળોનાથ ભાગ્યો બાપ. જગતનો બાપ જેથી ધોડ્યો જતો છે એ રૂપક કેવું બન્યું છે. ગંગાજી તો પેલા સટકી ગયા. એ કે હેમ ખેમ પાછા આવશે પાછા ગોઠવાઈ જવું, બાકી હાથ પેલા ઉપર આવશે પેલા આપણો વારો આવશે. એટલે ગંગાજી સાઈડમાં જટા મોકલી હાવ. વાઘાંભર ક્યાં પડી ગયું મારો રામ જાણે. એરુડા તો ક્યાંય રાફડામાં ગળી ગયા. છૂટા પટે મોટો બાપુ ધોડ્યો જાય. દિગંબર હોતો એસા હોય તેથી લખાણો. એ રૂપક કેવું થયું છે? ભસ્માસુર પાછળ દોડ્યો જતો હશે, અને ભગવાન આશુતોષ મહાદેવ એમ કહેવાય કે હળી કાઢતા દોડ્યા જતા હશે. જગતનો બાપ જેથી દોડ્યો જતો હશે. સાહેબ, જેવી રીતે રાજા રણછોડ જેથી રણ મૂકીને ભાગ્યો જે રૂપક બન્યું હતું, એવો ભગવાન શિવ જેથી દોડ્યો જતો હતો, અને ભસ્માસુર પાછળ દોડ્યો જતો હતો. રૂપક આંખો ઊભું થયું. પણ ભગવાન શિવ દોડતા જાય ને કહેતા જાય, એ વિષ્ણુ દોડ, વિષ્ણુ એ વિષ્ણુ દોડ, વિષ્ણુ. ભગવાન વિષ્ણુએ જોયું વૈકુંઠમાંથી. મીડા ભોળાનાથને કહેવાય દેને વરદાન. એટલે કહેતા હતા કે આઈ કાર્ડ જોવો, મન ફાવે ને વરદાન દઈ ગયો. રાક્ષસના આતંકવાદીઓના પેટના છે આવડા, એને વરદાન આપો છો તમે? કીધું ને કીધું ધ્યાન રાખો. જા વેર કે પણ જે હોય એ દોડ નકર આંબી જાય. ભગવાન શિવ દોડ્યા છે. આ કાયદેસર પુરાણની જ વાત છે. આ તો આપણે હવાણા એટલે મારી સ્ટાઇલમાં કહું છું. આમાં એક પણ શબ્દ મારા ઘરનો નથી. જીક બોલાય ભગવાન શિવ દોડતા જાય છે, પાછળ ભસ્માસુર, અને દોડતા જાય ને એમાં વટવૃક્ષ આવ્યું ને ભગવાન શિવ એમ કહેવાય કે વડલે ચડી ગયા. ભગવાન વિષ્ણુને થયું કે હવે નહીં જાવ ને તો મોટો બાપુ હલવા હે, અને જો હું વિષ્ણુ બનીને જઈશ તો એ મારા ઉપર હાથ મૂકી દેશે તો હું પણ બળી જઈશ. હવે મારે કંઈક માયા કરવી જોવે. અને ભગવાન વિષ્ણુ નારાયણ એમ કહેવાય કે માયાવી રૂપ ધારણ કર્યું, મોહિની રૂપ ધારણ કર્યું, અને નારાયણ પોતે નારાયણી બન્યો છે. કેટલો સુંદર છે. ઐશ્વર્યા રાયનું પાંસ્યું ન આવે ભાઈ. ડાયરેક્ટ ભસ્માસુરની સામે પ્રગટ. નો એલાઉન્સ, કોઈ વસ્તુ નહીં. ઘણી ખમાન પથારે છે કાઈ નહીં. ડાયરેક્ટ ફડાક દીન હામાં. અને આવતા હવે સીધો ધા દઈન દગડ દિન 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 ધા દગડ દિન 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 ધા 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 દગડ દિન ધા દગડ દિન ધા. નારાયણ નાસ્તો છે. એ તમે જોવો તો ખરા સાહેબ. દિગ્પાળોના હાથમાં ધરતીના શેડા મેળા છોડે. તાલ તેથી તબલા અને આ ભાણિયું નહોતું વાગતું, તેથી ધરતીના પડ વાગતા હતા. ધણ દિન દિન ધા 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 દિન 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 ધા. ઓલો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો, અને ઈ તો સીધો એ આમ દિંગલ દિંગલ. ભોળોનાથ વડલા ઉપરલી સોઈ ગયો. આવું છે નહીં લખેલું. હવે કવિ નથી લખેલું બાપુ. નગર એમ કે આ ક્યાં આકડી નહોતી એલા, એ નથી. પણ
પણ ભગવાન શિવે ઉપરલી નજર કરીને આવી ઘટના ન ઘટી હોત તો હનુમાનજીનું પ્રાગટ્ય ન થાત ભલામણ. પણ મને એવું લાગે સાહેબ કે ભોળાનાથને ખબર ન પડવા દીધી, એવું મોહિની રૂપ ધારણ કર્યું. ભોળોનાથ ભરમાઈ ગયા કે આ બાય ક્યાંથી આવી એને ઘડીક ડાયર છૂટી મૂકી દે. નટરાજ તો ખરો સાહેબ, દુનિયાને નૃત્ય દેનારો મહાન, એની સામે કોઈ નૃત્ય કરતું હોય, સારા ગાયકની સામે કોઈક સારું ગાતો હોય અને દાદ નો આપે સાહેબ, તો એની ગાયકી ઉપર એમ કહેવાય ધૂળ પડી કહેવાય ભલામણ. જે કલાનો ઉપાસક હોય અને એની સામે કોઈ સારું કલા કોઈ પશુ એમ કહેવાય રજૂ કરતો હોય, એને દાદ ના આપે તો તેની કલામાં ખોટ કહેવાય. અને નારાયણ પોતે નાચતો હોય ને શિવને જો ઠુમકું ન મરાઈ જાય ત્યારે ભૂલી ગયો મોટો બાપુ નટરાજ, ભૂલી ગયો આ બાઈ કોણ છે. મનમાં વિચાર કદાચ એવો આવ્યો હોય છે કે ભસ્માસુર ન હોત તો આને કૈલાસ ભેગી કરે. હનુમાનજીનું પ્રાગટ્ય ન થાય બાપુ આ વિચાર. પણ હેઠે ધમધમાટી બોલે ધીન ધીન દા ઓલો ભસ્માસુર ગામ હામત અરે વાહ ભસ્માસુર બાપુ નાસ્તા નાસ્તા બોલ્યો ક્યાં ના સવો. વિષ્ણુ બોલ્યા આઈ ના સહી. ભસ્માસુર કે કરે ભાડ્યા નહીં તક તમે કરે આ બધું આવ્યા ન હોવ ને. કેવું કેવા આ મારા બાપની ભોળિયા નાથની માયા તો જુઓ તમે સાહેબ, એનો સિંગાર રસ જુઓ તમે, એની લહેર જુઓ. ગંભીર નહોતો મોટો બાપુ જરાય. ભીલડી કે આવી જટાન દાઢી મને હારી નો લાગે કે ગાંડી થામાં આ ઘડીએ સટા મટા ટકા કરાવી નાખો. ભીલડી સામે જો મોટો બાપુ નાખ્યો હોય. સાક્ષાત ભવાની પોતે ભીલડી બની હતી. હિમાલયના સપનામાં કે એ ઋષિઓએ કીધું કે તમારા ઘરે જે જગદંબા જન્મી છે એ સતી છે, એ પાર્વતી પોતે સતી છે અને એને શિવ જેવો વર મળશે. એટલે એ બાપની એક મર્યાદા હોય કે દીકરીને કેમ કેવું કે શંકરને તારે ધણી માનવા માટે તો વ્રત કરવા બેસી જા. ત્યારે સપનાની અંદર માં ભવાનીના સપનામાં એ સપનું આવ્યું ને એમાં કોઈ બ્રાહ્મણ આવ્યા એમ કે એને એમ કીધું કે તારે જો શિવ પાછો પ્રાપ્ત કરવો હોય તો દીકરી તું ભગવાન શિવનું તપ કરવા વહી જા. સવારમાં જાગીને જે માવતરને કહેવું જોવે એ દીકરીએ હામેલી કીધું કે મારે શિવ માટે તપ કરવા જવું છે. તો એ પ્રશ્નાર્થ હતો કે એ સતીને એ પાર્વતીના સપનામાં કોણ આવ્યો હશે. સપ્ત ઋષિમાલી કોઈ એક, નારદ એના ગુરુ નહીં, સાક્ષાત શિવ જ આવ્યા હોય. એનો રામાયણમાં પુરાવો છે કે જ્યારે સબરીએ માં અનસોયાએ જ્યારે સીતાજીને કીધું કે હે સતી સીતા, પરમ સતી તો એને જ કહેવાય કે સપનામાંય બીજો પુરુષ ન આવે. એ પુરાવો એમ કહે છે કે એ પાર્વતીના સપનામાં બ્રાહ્મણના રૂપમાં સાક્ષાત શિવ આવ્યો હોય, બીજું કોઈ આવ્યું ન હોય ભલામણ. પણ ભોળોનાથ ઉપર જોવે છે ને અહીંયા તકડ ધીન ધીન દાદ એમાં નાસ્તા નાસ્તા ભગવાન વિષ્ણુએ એ મોહિની રૂપમાં એ ભસ્માસુરને કીધું એ કે લગ્ન કરવા. ઓલો કે સવાલ જ નથી ને, આવું ક્યાં ગાંડા પૂછાતું છે ગાંડી. ત્યારે ભગવાન વિષ્ણુ એમ બોલ્યા કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક જ શરત કે શું જેમ હું નાચું એમ તું નાચ. તો ભસ્માસુર તો કે તમારે કેવું છે નાચી બતાવો, બીજું કઈ નહીં. ભોળાનાથને ભૂલી ગયો. હા, ભગવાન વિષ્ણુ નાચતા નાચતા પોતાનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને વિષ્ણુનો હાથ એના મસ્તક ઉપર ગયો એટલે સામે ભસ્માસુરે પણ એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો અને ભસ્માસુર બળીને ભસ્મ થઈ ગયો. અનિલભાઈ, જેવો ભસ્માસુર બળીને ભસ્મ છો તા તો ભોળોના ડોહ વળવાય પકડીને હાટ કરતા વિષ્ણુનું બાવડું પકડી કે ક્યાં નહીં છો. તેથી ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હે નટરાજ, હે નારાયણ, હે આશુતોષ, મારી હામું તો જો ને આમ જા જોયું તા તો અંદર વિષ્ણુના દર્શન છે. મરક દાંત કાઢતા કાઢતા ભગવાન શિવ એમ કહેવાય એને ભેટી પડ્યા સાહેબ. એ જેના જીવનમાં શિવનું ભજન હશે, જેના જીવનમાં એના સદગુરુનું ભજન હશે, એ માણસ કોઈ દી ક્યાંય પાછો નહીં પડે. નગર હમણાં એક સરદારજી ગીરમાં ફરવા ગયા. સરદારજી, હા, મને બહુ ગમે.
એમાં હાવજ નીકળ્યો ને હાવજ સરદારજીને ખાઈ ગયો. નકર હાવજ કોઈ દી માણસનું મારણ ન કરે સાહેબ. કોઈ શાળા કરે તો ઝપટ કરે, પાડી દે, ખાય નહીં. માણસને ખાઈ ગયો હોય હાવજ એવો દાખલો જ નથી. શું કામ? હાવજ ઓળખે છે કે આ માણસ છે, આ ન ખવાય. કેમ? તાકી કઈક નું ખાઈને આવ્યો હોય એને હું આપણે ખાવો. પણ સરદારજીને ઉપાડી ગયો, આખે આખા બટકાવી ગયો. કાંક્ષી કટારી કડું કકડાવી ગયો હાવ. પછી બધા હાવજ ભેગા છે ને ઓલા હાવજને ગગલાવ્યો કે એ આ ડોહો ફરવા આવ્યો હતો, આપણો મહેમાન હતો. સૌરાષ્ટ્રનો નિયમ છે ભલા માણા, મહેમાનને માન દેવું જોવે, એને બદલે તું ખાઈ ગયો. આ ડોહો ફરવા આવ્યો હતો, આ તારો બાપ દિલ્હીથી નહોતો આવ્યો. આ તાળાકુશી રિપેર કરવા વાળો હતો તારો ડોહો, અને તું હાવ બટકાવી ગયો. બોલો સિંહ કે ભાઈ વેરી સોરી યાર, આવું એકચ્યુઅલી માને કઈ ખબર હતી નહીં. પાછો એ સિંહે ઇંગ્લિશ મીડિયમ ભણાવેલો સાહેબ, કારણ કે અમિતાભ આવેલો ત્યારે એને ઇંગ્લિશ શીખી ગયેલો. એ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ યાર. કે ભૂલ થતા છે, આવી રીતે ખવાય? આપણી નાચનો ધારો તોડ્યો તે. પછી ઓલા સિંહનો મગજ ગયો કે આ માણસ બધા પંજાબી ખાય તો અમારે ક્યારે પંજાબી ખાવું જ નહીં.